અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પરના હુમલા કર્યા છે। આ મહાયુદ્ધની વચ્ચે અનેક લોકો દુબઈ સહિતના કેટલાક વિસ્તારોમાં ફસાયા છે। ત્યારે ટીવી 13 ગુજરાતી ન્યૂઝ ચેનલની ટીમે અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્મા સાથે ખાસ વાતચીત કરી છે। મનીષ શર્માએ કહ્યું છે કે અંદાજે 3000 ગુજરાતીઓ દુબઈ અને અબુધાબીમાં ફસાયા છે। પરિસ્થિતિને કારણે 1500થી વધુ મુસાફરોએ પોતાની બુકિંગ રદ કરી છે। તો હાલની સ્થિતિમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। સાથે વાત કરીએ ફ્લાઇટોની તો ફ્લાઇટો કેન્સલ થવાના કારણે લગભગ 1500થી વધારે લોકોનો અત્યારે અહીંયા પ્રવાસ રદ થયેલો છે, જે આવનાર સમયની અંદર પ્રવાસ રિશેડ્યુલ કરાશે। પણ અત્યારે જે પ્રવાસીઓ છે એ ફ્લાઇટ કેન્સલ થવાના કારણે અથવા પોસ્ટપોન થવાના કારણે અત્યારે લોકો હોટલમાં રોકાઈ ગયા છે। આવનાર સમયની અંદર સામાન્ય સંજોગો થાય એટલે તમામ ફ્લાઇટો શરૂ થશે અને દરેક એરલાઇન્સ પોતે આ ટુરિસ્ટોને પાછા લાવશે। અત્યારે એરલાઇન્સ એમિરાટ્સ, ઇતિહાદ, કતાર એરલાઇન્સે તમામ પ્રવાસીઓને હોટલની સુવિધા પણ આપી છે।